સુરત જિલ્લાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા। પાલોદ કોટવા જવાન માર્ગ પર બનાવેલા નાણું એટલે વૃદ્ધિનું પ્રદર્શન। 4 દિવસમાં પુલિયાનો રોડ બેસી જતા કોટવા ગામના જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। સુરત જિલ્લામાં બનેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની વિજિલન્સ તપાસની માંગ કરી છે। માંગરોળ તાલુકાના કોટવા પાલોદ ગામને જોડતો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બન્યો હતો અને આ માર્ગ પર જ્યાં પાણી ભરાય ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે પુલિયા બનાવ્યા હતા। આ પુલિયા લોકોને કેટલા ઉપયોગી બનતા હોય છે, પરંતુ રોડ રસ્તા અને ગરનાળાના કામો માર્ગ અને મકાન વિભાગની મનપસંદની એજન્સી માસે કામ કરાવવામાં આવે છે અને એજન્સી જે વેટ ઉતારે છે ત્યારે સવાલ માર્ગ અને મકાન વિભાગની એજન્સી પર ઉઠે છે, કેમ કે તેમની દેખરેખ હેઠળ રોડ રસ્તા ગરનાળા બનતા હોય છે, પરંતુ કામોમાં જ વેટ ઉતારવામાં આવે છે અને લઈને કોટવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે, કેમ કે 2020-2021માં મંજૂર થયેલા કામો 2024માં પૂરા થાય અને 4 દિવસમાં રસ્તા બેસી જાય તો સ્વાભાવિક લોકો સવાલ ઉઠાવે। આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના કોટવા પાલોદ ગામને જોડતો રોડનો દ્રશ્ય છે। 2020-2021માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામ શરૂ થયું હતું અને 2024માં એટલે હાલમાં પૂર્ણ થયું હતું। જોકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 3 રસ્તા બનાવ્યા છે, જેમાં એક સિયાલજની બાલવાસ હોટલ સુધીનો રોડ, 2 પાલોદથી કોટવા ગામને જોડતો માર્ગ અને ત્રીજો 6 મુછલથી કોટવા 6 મુછલ ગામને જોડતો માર્ગ। 1,90,43,000ના ખર્ચે રસ્તા બન્યા હતા, જે પૈકી પાલોદથી કોટવા ગામનો રસ્તા પર પાણીના નિકાલ માટે ગરનાળું બનાવ્યું હતું, જે એજન્સીને કામ સોંપ્યું હતું। એજન્સીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર કોટવા ગામના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે। 4 દિવસ પહેલા ગરનાળા પર ડામર કામ કર્યું, સાઇડ શોલ્ડરનું કામ કર્યું, વીજ પોલ હટાવ્યા વગેરે ડામર પાથરી ચાલતી પકડી, પણ પહેલા જ વરસાદ તંત્રની પોલ ખોલી નાખી છે। ગરનાળા પર ખાડો પડી ગયો, ડામર રોડ પર તિરાડો પડી અને રોડ બેસી જતા સ્થાનિક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોટવા ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગી ત્યારે ખબર પડી કે કેમ કે 2021-2022માં રસ્તાનું કામ શરૂ કર્યું અને હાલમાં 2024માં કામ પૂર્ણ કર્યું। વિકાસના કામને લગાવવામાં આવતી તકતી તંત્ર દ્વારા લગાવી ફોટો પાડી કાઢી લેવામાં આવતા સ્થાનિક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં કોઈ ગડબડો થઈ હોવાનો આક્ષેપ સાથે સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસ્ત મોટા કૌભાંડ બહાર આવે એવી સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે। રહેવાસી મારું નામ છે યુનુસ પઠાણ અને આ જે રસ્તો ખરી એ પાલોદ ગામથી કોઠવા ગામને જોડતો રસ્તો છે અને આ જ રસ્તો માંડવી સ્ટેટ હાઈવેને જોડે છે અને કોઠવાનો જો હાઈવેની જે હાઈવે નંબર 8 ખરી એને જોડતો આ રસ્તો છે અને એ શોર્ટકટ રસ્તો છે અને આ જે રસ્તો છે એ 4 દિવસ પહેલાં બનેલો છે અને એ 4 દિવસની અંદર કોઈ પણ લોડિંગ ગાડીની પણ એની આપોઆપ જ એ રસ્તો બેસી ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો ને અહીંયા એક પ્રખ્યાત દરગાહ જે મખદૂમ સઈદ બાવાની આવેલી છે, અહીંયા દર ગુરુવારે કમસે કમ લાખોની પબ્લિકની અંદર અહીંયા પબ્લિક આવે છે અને એના માટે આ મુખ્ય માર્ગ કહેવાય કે જે દરગાહ પર જે સવાલીઓ જે મતલબ જે આવે છે એના માટે આ મેન રસ્તો કે જે હાઈવેથી કોઠવા દરગાહને જોડે છે એ રસ્તો ને આ રસ્તો જ્યાં આ પુલિયું જે બનાવવામાં આવ્યું છે એ પુલિયું પણ જે જગ્યાએ બનવું જોઈએ એ જગ્યાએ બન્યું નથી અને આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ અમે ગામ લોકો અહીંયા કહીએ છીએ, મતલબ અમે સ્વીકારીએ છીએ કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે। એ આપણે દેખીતી નજરે આપણને દેખાઈ રહ્યું છે। આ મિર્ઝા છે, હું કોઠવા ગામનો રહેવાસી છું અને ડેપ્યુટી સરપંચ છું પંચાયતની અંદર। આ રસ્તો અમારે 2020-21થી 3 વર્ષથી આ રસ્તો બંધ હતું, બરાબર છે। હાઈવેને જોડતો અમારે કોઠવા અને પાલોદ ગામને જોડતો રસ્તો છે અને આ અમે જ્યારે મંજૂરી માંગી હતી સરકાર પાસે ત્યારે મુખ્યમંત્રી સડક યોજનામાંથી ગામ અમને રોડ ફાળવેલું, જેમાં 1,90,43,276 રૂપિયાનું કામ ટેન્ડર મંજૂર કરી શ્રીજી કન્સ્ટ્રક્શને આ કામ લીધું હતું અને આજ દિવસ સુધી આજે 4 વર્ષ થઈ ગયા તે છતાં પણ ગામનો રસ્તો પૂરો બનવામાં આવેલ નથી અને બનાવવામાં આવેલું છે તે પણ પૂર ભ્રષ્ટાચાર કરીને બનાવવામાં આવેલું છે। 4 દિવસ પહેલાં એ લોકો આ રોડ બનાવીને ગયા અને આટલું મોટો ભૂવો પડી ગયો છે છતાં આખો રોડ બેસી ગયો છે, એમાં માટી પુરાણ ખાલી કરીને જતા રહ્યા છે અને જે અમે માંગણી હતી કારણ કે પાણી અમારે નિકાલ કરવા માટે તે એમણે જે પુલિયો જે બનાવ્યો છે એન્જિનિયર કક્ષાના માણસ
જે આખું ખાડી છોડીને ખેતરમાંથી પાણી કાઢવાનું હોય એવી રીતે એ લોકોએ આ પુલિયું બનાવીને જતા રહ્યા છે. મારી માંગણી એટલી છે કે એસીબી સુધી તપાસ થવી જોઈએ આ રસ્તાની અંદર, અને જે કંઈ અધિકારી, જે કંઈ પદ અધિકારી જે કંઈ હોય એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, એજન્સી વિરુદ્ધ બી કાયદાકીય પગલાં લેવામાં આવે, અને ગામ લોકોને જે સુવિધા હોય એ જલ્દીથી જલ્દી મળવા જોઈએ. અને અહીં પાછી રિપેરિંગ કાર્પિંગ કરીને અને પાછું પુરાણ નવે નામથી કરીને અમારું રોડ નવે નામથી બનાવવામાં આવે એ અમારી માંગણી છે.